રૂપ માધુરી, નામ માધુરી, લીલા માધુરી અને વેણુ માધુરી. બંને રૂપની વાત કરી છે. આ બે શબ્દોને સમજવા જરૂરી છે. એક છે ઐશ્વર્ય અને બીજું છે માધુર્ય. પુષ્ટિ માર્ગમાં આ ત્રણ શબ્દોની મહત્તા છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. પ્રભુના સ્વરૂપ માધુર્યની વાત 1 થી 12 શ્લોકમાં કરવામાં આવશે. કારણ કે સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી ભક્તિને ગતિ નહીં મળે. કોઈ સ્વરૂપમાં નિષ્ઠા નહીં થાય, ક્યાંક મન લાગશે નહીં કોઈ સ્વરૂપમાં, ત્યાં સુધી સેવા પણ નહીં થઈ શકે. સેવા એ વૈષ્ણવને કોઈ સમય બચે છે એટલે કરવાની પ્રવૃત્તિ નથી. સેવા એ વૈષ્ણવની વૃત્તિ છે. સેવા કર્યા વગર વૈષ્ણવ રહી જ શકતો નથી. એની વૃત્તિ છે, એની એક્ટિવિટી ન માનો, પણ એની મનની વૃત્તિ છે. વૈષ્ણવની આત્માની ભૂખ છે. પણ સ્વરૂપ નિષ્ઠા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સેવા પણ ગૌણ બની જશે. તો આ ત્રણ શબ્દો ઐશ્વર્ય, સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. પુષ્ટિ માર્ગનું સૌંદર્ય ક્યાં છે? સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ. શ્રી વલ્લભમાં સૌંદર્ય છે. પુષ્ટિ માર્ગમાં ઐશ્વર્ય ક્યાં છે? તો કહ્યું યમનાષ્ટકમાં 8 પ્રકારના ઐશ્વર્ય મહાપ્રભુજીએ વર્ણિત કર્યા, શ્રી યમુનાજીમાં બિરાજે છે. અને પુષ્ટિ માર્ગમાં માધુર્ય ક્યાં છે? તો કહ્યું મધુરાધિપતે રખિલમ મધુરમ. જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ મધ્યરાત્રિ જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ચંદ્રમાજી સ્વરૂપે, અને ત્યારે મહાપ્રભુજી આ મધુરાષ્ટકનું ગાન કર્યું, એટલે માધુર્ય પ્રભુમાં બિરાજે છે. તો 4 પ્રકારની માધુર્યની વાત કરી. જો જ્ઞાન રૂપ પરમાત્મા અને રસ રૂપ પરમાત્મા, આ બંનેના પ્રાપ્તિના માર્ગ આપણે ત્યાં બતાવવામાં આવ્યા. વેદમાં ગૂઢ રીતે આ બંનેના માર્ગ છે. 2 સ્વરૂપ છે પ્રભુના, એક જ્ઞાન રૂપ અને બીજું રસ રૂપ. વેદ પોતે કહે છે રસો વૈ સહ. પરમાત્મા કેવા છે? રસ રૂપ. તો પુષ્ટિ માર્ગમાં જ્ઞાન રૂપ પરમાત્માની વાત નથી, પુષ્ટિ માર્ગમાં રસરૂપ પરમાત્માની વાત છે. અને આ 4 જગ્યાએ એનું માધુર્ય 4 રીતે વર્ણિત કરવામાં આવે છે: રૂપ માધુરી, લીલા માધુરી, નામ માધુરી અને વેણુ માધુરી. પ્રભુનું માધુર્ય એમાં બિરાજેલું છે. પ્રભુનું રૂપ કેવું છે? ગુણાશક્તિથી જે પ્રગટ થાય, સામર્થ્ય આસક્તિથી જે પ્રગટ થાય એ મર્યાદા ભક્તિ છે. અને સ્વરૂપાશક્તિથી જે પ્રગટ થાય એ પુષ્ટિ ભક્તિ છે. આ મૂળ ભેદ મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. પ્રભુ આવા સામર્થ્ય વાળા છે, આવા કૃપાળુ છે, આવા દયાળુ છે, આવા પરાક્રમી છે, ભક્તોના દુઃખ તુરંત દૂર કરી દે, ક્ષણમાત્રમાં દૂર કરનારા છે. આમ સામર્થ્ય જોઈને પ્રેમ થાય ને એ મર્યાદા. પણ એમાં એક ભય એ છે કે જે ક્ષણે સામર્થ્ય નહીં દેખાય યા પ્રભુ સામર્થ્ય પ્રગટ નહીં કરે એ દિવસે પ્રભુમાં અભાવ પણ આવી જાય. આટલી ભક્તિ કરીએ છતાંય ભગવાન પોતાનો પ્રભાવ તો દેખાડતા નથી, મારું કામ તો કરતા નથી, મારા દુઃખને દૂર તો કરતા નથી. અને આવો વિચાર આવતાની સાથે જ ભાવ ક્ષીણ થવા લાગે. આ મર્યાદા ભક્તિ. જ્યાં સામર્થ્ય જોઈને ભક્તિ થાય, જ્યાં ગુણ જોઈને ભક્તિ થાય. પણ પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાસક્તિથી પ્રગટ થાય છે. આપ દયા કરો ન કરો, આપ કૃપા કરો ન કરો, આપ સામર્થ્ય બતાવો ન બતાવો, અમે તો આપને પ્રેમ કર્યા છે, પ્રેમ કરતા રહીશું. કારણ અમે આપના સ્વરૂપને પ્રેમ કરીએ છીએ, આપના ગુણ કે સામર્થ્યને નહીં.
અને એટલા માટે પુષ્ટિ ભક્તોને ક્યારે અભાવ નથી આવતો, કારણ એને સામર્થ્ય જોવાની શરત પણ નથી એની ભક્તિમાં, એને ગુણ જોવાની શરત વગર પ્રેમ કરેલો છે. આમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ. આમ ગુણ, સામર્થ્ય, પ્રભાવ આ બધું જોઈને જ્યારે પ્રેમ કરવા જશો ને, અને જ્યારે આ બધામાંથી કોઈ વસ્તુ નહીં દેખાય તો અભાવ આવી જશે. પણ પુષ્ટિ ભક્તિ એ કેવલ ને કેવલ સ્વરૂપને કારણે પ્રેમ છે. બસ તને પ્રેમ કરીએ છે. પ્રેમ કરવાનું કારણ જે દિવસે મળે ને એ દિવસે પ્રેમ નાનો થઈ જતો હોય છે, અને જે દિવસે અકારણ પ્રેમ પ્રગટ થાય એ પ્રેમ શિરમોર હોય છે. પ્રભુ તમને પૂછે કે તમે મને કેમ પ્રેમ કરો છો? તમે એમ કહો કે આ છોકરાના લગ્ન નથી થતા ને એટલે દર્શન કરવા આવું છું, આ મારો ધંધો નથી ચાલતો ને એટલે તને પ્રેમ કરવા આવું છું. તો કેવું લાગે પ્રભુ? જેમ કોઈ કન્યા કોઈને પ્રિયતમને પ્રેમ કરતી હોય અને ખૂબ પ્રેમ કરતી હોય એટલે પેલાને એમ લાગે કે હવે આને પરણી જાઉં, આટલો આનો પ્રેમ છે. એટલે પેલો પ્રિયતમ પૂછે એની પ્રિયાને કે તું મને કેમ પ્રેમ કરે છે? પેલો એમ કે તારી પાસે પૈસા બહુ છે ને એટલા માટે, તું મને આપે ને એટલે. ત્યારે એને કેવું લાગે? એમ તમે રોજ હવેલીએ જાઓ અને ઠાકોરજીને એમ થાય કે આના ઉપર આજે કૃપા કરી દો, કેવો મને પ્રેમ કરે છે. રોજ હવેલી આવે અને તમને પૂછે કે તું મને કેમ હવેલી કેમ આવે છે? ત્યારે તમે કહો કે આ તો દીકરાના લગ્ન નથી થતા અને થઈ જાય એટલા માટે પૂનમ ભરવા આવું છું. તો પ્રભુને કેવું લાગે? પ્રભુ જયારે પૂછે કે તું કેમ આવે છે ત્યારે એક જ જવાબ હોવો જોઈએ, તને જોયા વગર ગમતું નથી એટલા માટે, તને જોયા વગર જીવાતું નથી એટલા માટે, કારણ કે હું તને પ્રેમ કરું છું. તારી પાસે કાંઈ લેવા માટે નથી આવતો, હું તો તારા માટે આવું છું. અને જે ક્ષણે આપણી ભક્તિ કેવલ પ્રભુ માટે બની જશે ત્યારે ભક્તિ શિરમોર બની જશે. આ પુષ્ટિ ભક્તિ છે, સ્વરૂપાસક્તિ. એને જોયા વગર ન ચાલે. રસખાનજીને કેવો પ્રેમ થયો પ્રભુમાં? એક બાળકમાં એવો સ્નેહ હતો રસખાનજી, એને જોયા વગર ન રહે. એક વાર બધા વૈષ્ણવ વાત કરતા હતા, રસખાનજીને પેલા બાળકમાં જેટલો પ્રેમ છે એટલો પ્રેમ જો શ્રીનાથજી બાબામાં થઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. અને આ વાત સાંભળી ગયા રસખાનજી, તલવાર કાઢી, કોણ છે આ શ્રીનાથજી બાબા? કોની વાત તમે કરી રહ્યા છો કે રસખાનને શ્રીનાથજીમાં પ્રેમ થાય? એવો કોણ આ શ્રીનાથજી બાબા? ગભરાયા વૈષ્ણવ, બતાવો નહીં તો હમણાં મારીશ. પાગમાં એક શ્રીનાથજીનું ચિત્ર હતું ને એને કાઢીને બતાવ્યું કે આ શ્રીનાથજી છે. અને જ્યાં દર્શન કર્યા રસખાનજી મુગ્ધ બની ગયા, મય બની ગયા શ્રીનાથજી મય. અને હવે નક્કી કર્યું, મનમાં નિસંકલ્પ થઈ ગયો, હવે પામવો છે તો આને પામવા છે, પ્રેમ કરવા છે તો આને પ્રેમ કરવો છે. ચારે ઓર ગોતે છે ક્યાં મારું શ્રીનાથજી બાબા મળશે, એવી આસક્તિ થઈ ગઈ. અને ફરતા ફરતા છે ગિરિરાજજી પર આવ્યા, પકડવા જાય શ્રીનાથજીને. શ્રીનાથજી કે એમ હાથમાં ન આવું, જા પેલા ગુસાઈજીના શરણે જા, પછી હાથમાં આવીશ. ગુસાઈજીનો બ્રહ્મ સંબંધ લીધો, નિજ મંદિરમાં આવ્યા, બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને ગુસાઈજી પધાર્યા, જ્યાં રસખાનજી જવા જાય શ્રીનાથજી દોડતા આવીને રસખાનજીનો હાથ પકડ્યો, કહ્યું હવે ક્યાં જાય છે? હવે તો તું મારો થઈ ગયો, ચાલ મારી સાથે ખેલ. એવી આસક્તિ થઈ શ્રીનાથજીના સ્વરૂપ. મેરો મન ગિરધર છબી પર અટક્યો. પેલા આગ્રામાં નૃત્યાંગના અને કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ લઈને આવ્યા, પદ ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને જ્યાં શ્રીનાથજીના દર્શન કર્યા શ્રીનાથજી મય થઈ ગઈ. ઠાકોરજી સ્વયં એને લીલામાં હાથ પકડીને લઈ ગયા. સ્વરૂપાસક્તિ. આપણે ત્યાં પેલા શેઠની વાર્તા આવે ને, વ્યાપારીની વાર્તા આવે ને, સુરદાસજીના પ્રસંગમાં સુરદાસજી રોજ દર્શન કરવા જાય ને શ્રીનાથજીના ગિરિરાજજીની નીચેની દુકાન અને કરિયાણાની દુકાન, ક્યારે શ્રીનાથજીના દર્શન નહોતા કરે. પણ જે વૈષ્ણવ દર્શન કરીને આવે ને એ સૌથી પહેલો જે દર્શન કરીને આવ્યો હોય એને પૂછી લે આજે કયા શૃંગાર ધર્યા છે, કયા વાઘા ધર્યા છે. અને પછી વૈષ્ણવ દર્શન કરવા જતા હોય એટલે પોતાનો ધંધો ચાલે, વેપાર ચાલે એટલે વખાણ કરે, ઓહો આજે તો શ્રીનાથજી બાબા એવા સુંદર લાગે છે, આમ પાક ધરી છે, નાવા વસ્ત્રો ધર્યા છે, નાવા શૃંગાર ધર્યા, આવો ડોળ કરે. અને ક્યારે કરવા દર્શન કરવા ગયો નતો. સુરદાસજી જાણી ગયા કે આ પોતાનો વેપાર ચલાવવા માટે શ્રીનાથજીના વખાણ કરે છે, પણ ક્યારે દર્શન કરવા ગયો?
એટલે સુરદાસજી આવ્યા પેલા વેપારી પાસે, કહેવા લાગ્યા, મને ખબર છે તું ક્યારે દર્શન કરવા ગયો નથી અને દુકાન ચલાવવા માટે ખોટા ખોટા શ્રીનાથજીની પ્રશંસા કરે છે. હું બધા વૈષ્ણવોને કહી દઈશ કે આ ક્યારે ગયો નથી, એટલે કોઈ તારી દુકાને નહીં આવે. પેલો ગભરાયા, અરે ના ના ના, આવું ના કરશો, બસ આજે જ હું આવું છું તમારી સાથે. સુરદાસજી કીધું આજે દર્શન કરવા આવીશ કે હા. શૃંગારનો સમય થયો એટલે સુરદાસજી આવ્યા, ચાલ દર્શન કરવા. નહીં આવે ને તો બધા વૈષ્ણવોને કહી દઈશ. ગભરાયો કે ના ના, પણ હમણાં તો દુકાન ખોલવાનો સમય થયો છે અને લોકો હમણાં બધા ગાયોને ચરાવવા માટે લઈ જશે, દુકાન ખુલ્લી પડી હશે તો ગાયો બધું ખાઈ જશે, બસ હમણાં રાજભોગ સમય આવું છું. સુરદાસજી રાજભોગ સમય આવી ગયા, ચાલ હવે સમય થયો. અરે હમણાં તો ધંધાનો સમય છે, હમણાં બધા ગ્રાહક આવશે ને હમણાં જો દુકાન છોડીને જાઉં તો કેમ કરીને અવાય, બસ હમણાં ઉત્થાપનમાં આવું છું. ઉત્થાપનનો સમય થયો. સુરદાસજી ચાલ હવે ચાલ. ના ના, બસ હમણાં સંધ્યા આરતીનો સમય થયો, હમણાં દર્શન. એમ આખો દિવસ પૂરો થઈ ગયો. સુરદાસજીને થયું કે હવે આને બીક નહીં બતાવું તો નહીં આવે. જો હવે તું શહેરમાં ના આવ્યો તો બધાને હું કહી દઉં. ગભરાયો, જો આ ગયો નહીં હું દર્શન કરવા તો મારો ધંધો બંધ થઈ જશે. ચાલો સુરદાસજી તમારી સાથે દર્શન કરવા. અને ગભરાતા ગભરાતા દુકાન છોડીને પરાણે દર્શન કરવા ગયા. પણ જ્યાં શ્રીનાથજી બાબાના કિમાડ ખુલ્યા અને દર્શન કર્યા ત્યાં એ કાયમ માટે શ્રીનાથજીના થઈ ગયા. એવી સ્વરૂપાશક્તિ પ્રગટ થઈ. બુઢો બેલ ના થયો. વાર્તા પ્રસંગમાં આવે છે, એવી કૃપા થઈ. એક વાર શ્રીનાથજીના દર્શન કર્યા એના થઈને રહી. આ સ્વરૂપની આસક્તિ છે જે ગોપીજનોને છે. ગોપીજનો ગોપી ગીતમાં વારે ઘડી એ જ કહે છે ને કે પ્રભુ આપના હસ્ત, આપના ચરણ, આપના નેત્રો, આપના મુખારવિંદ, આની કૃપા કરો. આના વગર અમે કેમ જીવીશું? આપના સ્વરૂપને જોઈ જોઈને જીવીએ છીએ, આપના નેત્ર કટાક્ષોને જોઈને જીવીએ છીએ. અને ગોપીઓ ગાન કરતા બોલે, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત अधरामृत का पान कराइए. आपना चरण कमल की याचना करिए છીએ. प्रणत देहिना पाप कर्षणम द्रोण चरानुगम श्रीनिकेतनम. સ્વરૂપાસક્તિને કારણે પ્રભુના ક્યારેક કરકમલ, ક્યારેક હસ્તકમલ, ક્યારેક નેત્રકમલ, ક્યારેક મુખકમલ કૃપાની યાચના. આમ 1 થી 12 શ્લોકમાં આ બીજા શિક્ષાપત્રમાં સ્વરૂપ માધુરીનું વર્ણન છે. અને કેવી સ્વરૂપ માધુરી? યશોદાજીની ગોદમાં જે લાલન છે એ કેવા લાગે છે? જો દર્શન 3 પ્રકારના હોય, એક આધિ ભૌતિક દર્શન, બીજું આધ્યાત્મિક દર્શન અને ત્રીજું આધિ દૈવિક દર્શન. આધિ ભૌતિક દર્શન કોને કહેવાય? આંખ જેને જોઈ રહી છે અને આંખથી જે દેખાય એ આધિ ભૌતિક દર્શન. કેવલ નેત્ર પૂરતા જે મર્યાદિત છે, એટલે કે જે દેખાઈ રહ્યું છે એ જ દેખી રહ્યા છે, જે જોવા આયા છો એ નથી દેખી રહ્યા. જેમ દર્શન ખુલ્યા હોય ને બધી સજાવટ કરી હોય, ગાય રાખી હોય, ગોપી રાખી હોય, આ બધું લાકડાની ગોપીઓ છે, લાકડાની બધી સજાવટ છે, બધી પક્ષીઓ છે, ગાયો છે, અને તમે એ રીતે જ એને જુઓ. ભૌતિક બુદ્ધિથી, લૌકિક બુદ્ધિથી, લૌકિક નેત્રો જેને જોઈ રહ્યા છે, ત્યારે તમને એમ નથી લાગતું કે આ સાક્ષાત ગોપી છે, સાક્ષાત ગાય છે. તમને એમ લાગે કે આ બધા ખીલોનાઓ ગોઠવ્યા છે. એટલે કે જે આંખ જુએ છે એ જ જુઓ, એ ભૌતિક દર્શન. બીજું છે આધ્યાત્મિક દર્શન. બુદ્ધિ એના મહાત્મ્યને જુએ અને પછી આંખોથી દર્શન કરીએ, આધ્યાત્મિક દર્શન. જેમ યમુનાજી માટે 3 સ્વરૂપ કહેવાય,
જલ રૂપે ખાલી જુઓ તે આદિ ભૌતિક યમુનાજી કે નદી રૂપે છે, પણ તીર્થ રૂપે જોઈએ કે આની મહત્તા એવી છે, આમાં સ્નાન કરવાથી પાપ ધોવાય, યમયાતના કપાય આના પાન કરવાથી. આવી જ્યારે આધ્યાત્મિક બુદ્ધિ આવે, મહત્તા જણાય, ત્યારે આધ્યાત્મિક દર્શન કર્યા કહેવાય કે જેમાં મહાત્મ્ય વર્ણિત હોય, જેમાં મહાત્મ્ય સંમિલિત હોય. અને ત્રીજું છે આધિ દૈવિક દર્શન, કે જેમાં મહાત્મ્યની સાથે હૃદયનો રસનો ભાવાત્મકતા જોડાઈ જાય. અને જે મનોરથના દર્શન કરી રહ્યા છો એ લીલાનો અનુભવ થાય, અને એ લીલાત્મક રૂપે રસનો અનુભવ કરી અને જ્યારે દર્શન કરો એ આધિ દૈવિક દર્શન કર્યા કે. વાર્તામાં પ્રસંગ આવે છે ને, આપણે ત્યાં રોજ કૃષ્ણ ભટ્ટ સેવા કરે ઠાકોરજીની અને વિનંતી કરે કે આપના વ્રજભક્તો સહિત લીલાના મારે દર્શન કરવા છે. રોજ વિનંતી કરે, પણ ઠાકોરજી ના કહે, ઉદાસ રહેવા લાગ્યા. એકવાર ગુસાઈજી એમની તરફ જોયું ને કહ્યું, રોજ ઠાકોરજીની સેવા કરો છો, પછી આમ મુખ ઉદાસ કેમ છે? ત્યારે કહું, રોજ પ્રભુને વિનંતી કરું છું કે આપના વ્રજભક્તોની લીલા પરિકર સહિત મારે લીલાના દર્શન કરવા છે, આપ કૃપા કરીને એ દર્શન કરાવો. ત્યારે શ્રીનાથજી ના પાડે છે. ગુસાઈજીએ કહ્યું, અરે શ્રીનાથજી તો બાળક છે, આવ મારી સાથે. એ તો બાળક છે, તો કે ચાલ હું તને દર્શન કરાવું. હાથ પકડીને લઈ ગયા બ્રજમાં. ઝાડીઓ હતી અને ગુસાઈજીએ કહ્યું આને ખસેડ. અને જ્યાં ઝાડીઓ ખસેડી ત્યાં આધિ દૈવિક સ્વરૂપના દર્શન થયા. સૈયાજીમાં પ્રભુ બિરાજેલા છે, અનેક ગોપીજનો છે, અને ત્યાં અનેકવિધ લીલાઓ થઈ રહી છે. એવા આધિ દૈવિક દર્શન ગુસાઈજીએ કરાવ્યા. આ છે આધિ દૈવિકતા દર્શન. તો તમારા લાલનને તમે જુઓ છો ખરા, પણ જે રીતે દેખાય છે એ રીતે જ જુઓ છો. જેવા છે એ રીતે દર્શન નથી કરતા. જો છીન છીન બાનિક ઓર રહી હોય, મંગળામાં પ્રભુનું મુખારવિંદ કેવું, શ્રૃંગારમાં કેવું, રાજભોગમાં કેવું, સંધ્યા આરતીમાં કેવું, શયનમાં કેવું, શું દરેક સમયે જુદા જુદા મુખારવિંદના અનુભવ થાય છે. તમે મંગળામાં ઠાકોરજીના દર્શન કરવા જાઓ ત્યારનું મુખારવિંદ કેવું, અને જ્યારે રાજભોગ સમયે દર્શન કરવા જાઓ તો મુખારવિંદ એક સરખું લાગે છે કે કંઈક ભિન્નતા લાગે છે? આપણે તો જે દેખાય જોઈને આવી જઈએ. અને ઘણા કે મંગળામાં તો દર્શન કર્યા, પાછા રાજભોગમાં કરવાની શું જરૂર છે? પણ દરેક સમયે પ્રભુનું મુખારવિંદ જુદું છે. જો દર્શન કરતા આવડવું જોઈએ. જે દેખાય એ જોઈને નહીં આવી જવાનું, જે દેખવા ગયા હતા એ દર્શન કરીને આવડે. મંગળામાં કેવા છે? લટપટી પાગ મરગજી માલ, ભૂષણ ઇત ઉત પરમ રસાલ, પીક કપોલ મુખ અંજન લાગ. નિત્ય લીલામાં તમે જુઓ, મંગળા સમયે ઠાકોરજીનું મુખારવિંદ કેવું દેખાવું જોઈએ? પાગના પેચ ઢીલા થઈ ગયા છે, પ્રભુનું અંજન ગાલ પર ફેલાયેલું છે. જે બીડું રાતના લીલા સમયે સ્વામીજી આરોગાવ્યું હતું એની પીક કપોલ પર લાગેલી છે. કેશ થોડા વિખરાયેલા છે, ભૂષણ ઇતુત થયા છે, અને રગમગે નૈન દેખે નંદલાલ. અને ઠાકોરજીના નેત્રો થોડા અડધા ખુલ્લા અડધા મિલિત, અને રાત્રિની લીલાના રસાત્મક પ્રભુના નેત્રો છે. શું મંગળા સમયે આવા મુખારવિંદના દર્શન કર્યા? તો તમારી મંગળા થઈ જ નથી હજી. જો આવા દર્શન ન થાય, કારણ કે પ્રભુ મંગળા સમયે આવા છે. આપણે તો જે સામે હોય છે જોઈને આવી જઈએ. મને એક વૈષ્ણવ કે આપણે તો 10 વર્ષથી નિયમ મંગળાના દર્શન કરવાના. મેં પ્રશ્ન કર્યો, આજે મંગળામાં મુગટ ધરાવેલો કે જોડ ધરાવેલો? પેલા ચિંતામાં પડ્યા કે કદાચ મુગટ હતો. મેં તો મંગળામાં ક્યારે મુગટ આવે જ નહીં. દર્શન કરવા ગયા હતા કે આપવા ગયા હતા? ઘણા લોકો કરવા જાય, ઘણા આપવા જાય. એક ભાઈ નિયમ લીધો, રોજ દર્શન કરીને જ કામ કરવું એટલે આપણો આખો દિવસ સુધરે. એટલે 29 દિવસ સુધી રોજ મંગળાના દર્શન કરવા ગયો. 30મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેસેલા, અને પેલો નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે તો રોજ દર્શન કરવા આવું છું, અને હવે પીઠ દઈને બેઠા છો.
આવું કેમ? ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તને તો મારા થાય, પણ મને તારા થાય છે એનું દુઃખ શું, એનું શું? તો મૂળ વાત જે છે જોવા. જો આ નૈનન પ્રગટ લીલા દિખાવે, ગુરુનું કાર્ય તો આ છે. અજ્ઞાન તિમિરાંધસ્ય, જે છે એ બતાવવું ગુરુનું કાર્ય નથી. જે દેખાઈ રહ્યું છે દેખાડવું નહીં, જે ખરેખર છે એની જે દ્રષ્ટિ આપે એ ગુરુ છે. આને કહેવાય દ્રષ્ટિ. આંખો તો ભગવાન આપે છે, ગુરુ દ્રષ્ટિ આપે છે. આ બંનેમાં ફરક શું? કે ભગવાને આપેલી આંખોથી જે સામે છે એ દેખાય, અને ગુરુએ આપેલી દ્રષ્ટિથી જે જોવા આવ્યા છો એ દેખાવા લાગે. તો મંગળા સમયે પ્રભુ કેવા? આ રીતે મુખારવિંદ. શૃંગાર સમયે કેવું? એના દર્શન હરિરાયજી દ્વિતીય શિક્ષાપત્રમાં કરાવશે. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. રાજભોગ સમય મુખારવિંદ કેવું? ઉત્થાપન સમય, સંધ્યા આરતી સમયે કેવું મુખારવિંદ? કોરતથી મંડિત છે, કેસ વિખરાયેલા, શ્રમવારી લાગેલું છે. આખું દર્શન ગોપીજનોએ કરાવ્યું છે ભાગવતજી. શયન સમયે કેવું મુખારવિંદ? છિન છિન બાનિક ઓર હી ઓર. આઠે સમયે પ્રભુનું મુખારવિંદ અલગ છે. અને જ્યારે આ રીતે દર્શન થવા લાગે ને, ત્યારે માનજો કે આજે સાચા અર્થમાં દર્શન થયા છે. આ વિલગતા છે. દરેક મનોરથ સમયે પ્રભુનું મુખારવિંદ કેવું હોય? જો આધિ દૈવિકતા હૃદયમાં નહીં પ્રગટે ને, ત્યાં સુધી જે સામે છે જોઈને આવી જશે. જે જોવા ગયા હતા એનાથી વંચિત રહી જશે. યમુનાજીનું કેવું સ્વરૂપ બ્રજમાં જાઓ ત્યારે, ગિરિરાજજીનું કેવું સ્વરૂપ જ્યારે બ્રજમાં જાઓ ત્યારે, આ આધિ દૈવિકતા ગુરુ દ્રષ્ટિ આપે છે. અને આ દ્રષ્ટિ જ્યારે મળી, હવે કાલથી જ્યારે હવેલીમાં મંગળાના દર્શન કરવા જાઓ ને, ત્યારે દર્શન જુદા થશે. જોજો, હવે એમ લાગશે કે મંગળા સમય આવ્યા છે, અત્યારે પ્રભુનું મુખારવિંદ કેવું છે. આ ભાવ પ્રગટ છે.